સુરેન્દ્રનગર જિલ્લાના નાના અને મધ્યમ ઉદ્યોગકારોને યોગ્ય બજાર મળી રહે અને તેમની કલાને વૈશ્વિક ઓળખ મળે તેવા શુભ આશય સાથે શહેરના પંડિત દીનદયાળ હોલ ખાતે જિલ્લા સ્તરીય વાઇબ્રન્ટ સમિટ ત્રિદિવસીય પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। જિલ્લાના નાના ઉદ્યોગકારો, કારીગરો અને હસ્તકલાકારોના એક મંચ પૂરો પાડવાના હેતુથી કરવામાં આવેલા આયોજનમાં તેઓ પોતાના ઉત્પાદનોને મોટા પાયે પ્રદર્શિત કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીશ્રીએ દરેક સ્ટોલની મુલાકાત લઈ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા। વહીવટી તંત્રના અંદાજ મુજબ આગામી દિવસોમાં આશરે 10 થી 15 હજાર જેટલા નાગરિકો અને વેપારીઓ આ પ્રદર્શનની મુલાકાત લે તેવી શક્યતા છે। આ પ્રદર્શનથી જિલ્લાના આર્થિક વિકાસને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। મારું નામ અવની કંજરિયા છે અને હું અમદાવાદથી આવું છું। છેલ્લા 8 થી 10 વર્ષથી બિઝનેસ કરું છું। મારો હેન્ડીક્રાફ્ટનો બિઝનેસ છે અને લગભગ 15 થી 20 બહેનોને અમે રોજગાર આપીએ છીએ અને ગવર્મેન્ટ દ્વારા જે આ આયોજન કરવામાં આવેલું છે એ ખૂબ જ સરસ લેવલનું છે અને જેથી કરીને બધા જે આર્ટિઝનો છે, જે આર્ટ કરે છે હેન્ડીક્રાફ્ટનું, એ લોકોને એક નવી તક મળે છે અને લોકલ પબ્લિકને બી જાણવા મળે છે કે એકચ્યુઅલમાં શું વસ્તુ છે અને કેવી રીતે બને છે। એ લોકોને રોજગારી આપવામાં આવે છે, જેથી કરીને ગવર્મેન્ટનો ખૂબ ખૂબ ધન્યવાદ। મારું નામ રાહુલભાઈ ધરજીયા છે। હું મારી સંસ્થાનું નામ શ્રી આદિજાતિ પઢાર હસ્તકલા ઉદ્યોગ છે। હું નાની કઠેકીથી આવું છું। તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગરથી છું। અહીંયા આજે અમે એક્ઝિબિશનમાં આવ્યા છીએ। સુરેન્દ્રનગર લિમિટેડનું એક્ઝિબિશન છે આજે। અહીંયા અમે આ તોરણ, હેંગિંગ એ બધું વગેરે વગેરે સેલ કરીએ છીએ। અરાઉન્ડ 25 વર્ષથી અમારે આ ચાલુ છે। આ બધું છે પ્રોડક્ટ અમારા અત્યારે હાલમાં, એ અમે આજે સેલ કરીશું, પછી અહીંયા રોકાશું। આ બધા થ્રુ અમે ઇન્ડેક્સી, ગરવી, બહારના બધા એક્ઝિબિશન લઈએ છીએ। દિલ્હી, પુણે, મુંબઈ, કોલકાતા બધે બહાર એક્ઝિબિશન કરી અમારું રોજગાર ચલાવીએ છીએ। મારું ગામ કોઠારિયા છે, વઢવાણ તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર। અમારી સંસ્થાનું નામ છે શ્રી મારુતિ જૂથ રેશમ અને સૂતર હાથવણાટ વણકર સહકારી મંડળી લિમિટેડ। અત્યારે અમે સુરેન્દ્રનગર જિલ્લા લેવલના એક્ઝિબિશનમાં આવ્યા છીએ અને અમારો પટોળા વણાટનો ધંધો વારસાગત છે।